હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જેમ બે કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. હજુ મારો અવાજ પૂરો નથી ખુલ્યો, પણ જેટલો ખુલ્યો છે એટલો વાતો તો આપણે તમારી સાથે કરવી જ પડે. હું જો સાંજ પડી ગઈ છે, સાંજના વાગ્યા છે 5:30, અને હું કાલના મારા હેરમાં જે હેર સ્પ્રે ને એવું હતું ને એને હવે હેર વોશ કર્યા છે, કેમ કે સવારથી ટાઈમ નહોતો મળ્યો ને આજ તો પૂરા દિવસ ઊંઘ જ કર્યું છે. સવાર ઉઠીને ખાઈ પીને પાછા સૂઈ ગયા, બપોરે ઉઠીને ચા નાસ્તો કરીને હવે પાછા હેર વોશ ને એવું કરીને નાયા છીએ. હવે જે બી કંઈ કામકાજ હશે બધું પતાવશું. હજુ પાર્લરવાળાને જે અમુક બ્રોચ ને એવું લગાવ્યું ને બધું સામાન એવું બી આપવા જવાનું, એ બધું બી પતાવશું. મારા સાસુને ત્યાં બી ફોન કર્યો છે, કંઈ કામ હોય તો ત્યાં બી જઈશું. એ બધું હવે કરીએ રૂટીન. બાકી હજુ તો મારા સોફામાં બધો સામાન એમને એમ જ પડ્યો છે, કંઈ જ વ્યવસ્થિત કર્યું નથી. હવે મેં કીધું એક દિવસ પૂરો આરામ કરી લઈએ ને ગાઈઝ, તો પછી કાલથી કંઈક નવું કામ થાય. નહીં તો કાલે પાછો થોડો આરામ કરો, આજે થોડા એના કરતાં કાલથી રૂટીન ચાલુ કરી દેશું. આ તો તક્ષ બી સ્કૂલ નથી ગયું, ઊંઘ જ કર્યા છીએ અમે લોકો, તો કાલથી રૂટીન અમારું ચાલુ કરીએ ને એની સાથે આપણે બધા બી મારા રૂટીનમાં તમે બધા બી જોડાજો. આપણે બધા સાથે મળીને હસી મજાક મસ્તી મજાક કરતાં કરતાં કામ કરીશું. તો ચલો લેટ્સ ગો. હવે શું કરીએ છીએ જોઈએ, આગળ આગળ ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, ચલો ત્યારે. ગાઈઝ, મેરેજ પતી ગયા પણ મેરેજનો થાક હજુ નથી પત્યો. આટલું બધું ઊંઘ કરે ને તો હજુ લાગે છે કે સૂઈ જઈએ, લાવો ને સૂઈ જઈએ, એવું થયા કરે છે આખો દિવસ. મતલબ ઊંઘ જ આયા કરે છે, એટલો થાક ને આમ માથું ને બોડી ને શરીર ને એ તો મારું ગળું ને બધું ખરાબ થઈ ગયું છે. ગરમ પાણી ને બધું પી પીને અવાજ બી ખુલે છે, અવાજ બી બેસી ગયો હતો. 3-4 દિવસ એવું લાગે છે કે બિલકુલ ખાધું જ નથી એમ. તો હવે થોડું થોડું એમ થાય છે કે થોડું વધારે ખાઈ લઈએ તો થોડી એનર્જી ને એવું આવે, તો પછી આગળ કામ કરવા થાય. નહીં તો આવી રીતે ક્યાં સુધી, હે ને ગાઈઝ? હા એવરીવન, પ્લાનમાં છે ને થોડો ચેન્જ આવી ગયો છે. મેં તમને કીધું કે કદાચ હું જઉં છું મારા સાસુના ત્યાં, કે એમ પણ પારસને કામ આવી ગયું, તો પારસ ગયા છે એમના કામથી બહાર. તક્ષનું તોફાન ઓલવેઝ ચાલુ જ રહે. એ ઓન રાખ લાઈટ, ઓન રાખો, લાઈટ ઓન રાખો, મને અંધારું લાગે છે. ચાલુ કર, ચાલુ કરી. યસ, ગુડ બોય. તો પછી મેં કીધું કે મારું આજે હેરસ્ટાઈલનો એનો સામાન આપવાનો હતો ને એ બી એમને પકડાઈ દીધો છે. 2 અલગ અલગ જગ્યાએ આપવાનો હતો કે તમે આપતા આવજો એમ કરીને. હવે જોઈએ છીએ એમને. એમણે કીધું કે એક જ જગ્યાએ મને ટાઈમ મળશે, બંને જગ્યાએ જોઉં ટાઈમ મળે તો જઈશ. તો હવે જે બી ટાઈમ મળે એક જે, કેમ કે મારે પેમેન્ટ બી રિટર્ન લેવાનું હતું. પછી વસ્તુ આપે તો એ લોકોને બી કામ હોય અને આપણે પેમેન્ટ બી રિટર્ન તો લેવું પડે એટલે. અને પ્લાનમાં એવું થયું છે કે હવે 8 વાગે અમે બધા, મારા દિયર દેરાણી અમે બંને, મારા સાસુને બંને અને અમારા કાકાને નાગપુરથી આવેલા છે, એ બધા અમે બધા જઈએ છીએ ડિનરમાં બહાર. તો 8 વાગે મળીએ છીએ ડિનરમાં. અમારે કેવું છે, ફેમિલીવાળા બધા થોડા કેમેરા શાય છે ને, એટલે હજુ મારું નવું વ્લોગિંગ છે તો મને થોડી શરમ આવે છે ને. એ બધા બી કેમેરા શાય છે ને, એટલે હું બધાને બ્લોગમાં નહીં લઈ શકતી, અને હું બી થોડીક અનકમ્ફર્ટેબલ મને બી લાગતું હોય છે બધાની સાથે, એટલે થોડીક વાર લાગશે. પણ તમે બધા આમને આમ મને સપોર્ટ કરતા રહેજો. આપણે બહુ જલ્દી પૂરી ફેમિલી સાથે પણ બ્લોગ આવશે, અને મસ્ત મજાના બ્લોગ રોજ કરીશું. હું મારો 100% આપીશ તમને, કે તમને જેવો કન્ટેન્ટ જેવા ટાઈપનું જોઈએ છે એવું હું આપી શકું. અને તક જો લાઇટ બંધ ચાલુ કરે છે, અને બધા ત્યારે તમને થોડો બતાવો. અને તોફાન ઓલવેઝ ચાલુ હોય ગાઈઝ. જો ક્યાં બેસી ગયો છે, પાછળ પડે તો. તક્ષ પાછળ ભમ થઈ જઈશ બેટા, નીચે ઉતર. તક્ષો નીચે ઉતર જલ્દી, ફટાફટ આવી જા નીચે. ત્યાં છે ને સ્વિચ છે બધી, ત્યાંથી એ છે ને લાઇટ ચાલુ બંધ કરતો તો બેઠો બેઠો. તક્ષ નીચે આવી જાવ ફટાફટ, જલ્દી પડી જવાય, ભમ થઈ જવાય ભમ. જોઈ લીધો ને, જે લોકો કહેતા હતા તક્ષને બતાવો તક્ષને બતાવો, એ બધાએ જોઈ લીધો ને. તક્ષને શરમ આવી. ઉતરો ફટાફટ ઉતરી જાઓ. કીધું તક્ષને જોઈ લીધો ને બધાએ, જે તક્ષને જોવાનું કહેતા હતા, એને શરમ આવી ગઈ ગાઈઝ. ચલો ત્યારે હવે ડિનરમાં મળીએ છીએ. મારા હેર બી હવે ડ્રાય થઈ ગયા છે. હું છે ને ભીના હેરમાં કાંસકો નથી લગાવતી. તમને બધા કદાચ મારા પહેલા હેર કેર વાળા વિડીયો જોયા હશે તો તમને ખબર હશે. અને હા, બહુ જ બધાની કોમેન્ટ બી એવી છે કે દીદી તમારા હેર બહુ જ સરસ છે, તમે હેરમાં શું લગાવો છો, સ્કિનમાં શું લગાવો છો. તો હું પરફેક્ટ એક વિડીયો બનાવીશ જેમાં હેરમાં શું લગાવું છું. જો કે હેર કેરનો તો મારા બહુ જ બધા વિડીયો ચેનલમાં અવેલેબલ છે, તમે જોઈ શકો છો હેર કેર માટે શું કરું છું. પણ ફેસ કેર, સ્કિન કેરનો મેં વિડીયો નથી બનાવ્યો, તો સ્કિન કેરનો બહુ જ જલ્દી વિડીયો બનાવીશ. બસ હેર કેર માટે તમે જોઈ શકો છો મારા ઓઇલના, સિરમના, હેર વોશ કેવી રીતે કરવાના બહુ જ બધા વિડીયો અવેલેબલ છે મારી ચેનલમાં. મારા માસીને બહુ જ મોટા હેર છે, તો એમને પણ ટિપ્સ આપેલી છે કે હું આ યુઝ કરું છું, આવી રીતે કરવું જોઈએ, આટલું હેર ઓઇલ કરવું જોઈએ, હેર વોશ કરવા જોઈએ, બધું જ એમને ટિપ્સ આપેલી છે. અને મારી બી બહુ જ બધી ટિપ્સના વિડીયો છે હેર
કેરના તો તમે જોઈ શકો એ હિન્દીમાં હશે, કેમ કે હું પહેલાં હિન્દીમાં વિડીયો બનાવતી હતી, પણ તમને બધાને મારા ગુજરાતીના વિડીયો ગમે છે, એટલે હવેથી આપણે બનાવશું ગુજરાતીમાં વિડીયો. તો મચાએંગે સાથ મેં મિલકે મચાએંગે ગાઈસ. હું થોડોક મેકઅપ કરીને તૈયાર થઈ ગઈ છું જમવા જવા માટે. તો ચલો આપણે બધા સાથે જઈએ જમવા. અને મેં જાતે જ મેકઅપ કર્યો થોડોક. તો કેવો કર્યો છે કોમેન્ટ કરજો. કુર્તી લેગીસ પહેરું છું મેં. અમે લોકો નીકળી ગયા છીએ ડિનરમાં જવા માટે. તો બેસી ગયા છીએ કારમાં, હું અને આ તક્ષ છીએ. રસ્તામાં અંધારું છે એટલે બહુ દેખાતું નથી, અને જતાં જતાં રસ્તામાં આવી ગયું લો ગાર્ડન. તો મને થયું ચલો તમને થોડાક લો ગાર્ડનનો નજારો પણ બતાવી દઉં. અને હા, મારી ચેનલમાં લો ગાર્ડનમાં શું શું મળે છે, શું પ્રાઇસ હોય છે, બધો જ વિડીયો મૂકેલો છે. અગર તમારે જોઈએ હું તમે જોઈ શકો છો, ને અત્યારનું લેટેસ્ટ કલેક્શન જોઈએ તો પણ કોમેન્ટ કરજો, હું બતાવી દઈશ. તો પહોંચી ગયા છીએ આપણે હવે રેસ્ટોરન્ટ, અને આ આવી ગયો છે મારો સૂપ. અને અહીંયા એ લોકોએ સલાડ વગેરે, ઓનિયન વગેરે, લેમન એવું બધું આપી દીધું છે. અને એક એક કરીને અમારો ઓર્ડર આવવાનો બી સ્ટાર્ટ થઈ ગયો છે. તો હવે આપણે જમી લઈશું, અને એના પછી લઝાનિયા મંગાવ્યું હતું, તો એ લઝાનિયા ખાઈશું. અને એના પછી જોઈએ આગળ શું શું મંગાવીએ છીએ. એમ તો આગળ ઘણું બધું ખાઈ લીધું, પણ મેં વિડીયો લેવાનો જ રહી ગયો, તો ભૂલી જવાય છે. અને બધા સાથે હોઈએ ને ત્યાં થોડું મને અનકમ્ફર્ટેબલ પણ લાગતું હોય. જો હું અહીંયા બેસી છું, અને હવે લાસ્ટમાં શાક રોટલી આવી ગયું છે, ચલો ખાઈ લઈએ. અને ખાઈને નીકળ્યા ત્યાં જોઈએ કેવું સરસ મજાનું લોકોએ બાઇક લગાવેલું હતું. મેં તમારા માટે થોડો વિડીયો લઈ લઉં. વેલકમ ટુ મેરીડ લાઈફ. જમીને નીકળ્યા પછી થોડા ફોટોશૂટ કર્યા, થોડી મસ્તી મજાક કરી, અને પાછા કારમાં બેસી ગયા છીએ કુલ્ફી ખાવા જવા માટે. અને રસ્તામાં શું આવી ગયું તમે કોમેન્ટ કરીને મને કહેજો કે આ કયો એરિયા છો. અગર તમે અમદાવાદથી મારો વિડીયો જોતા હોય તો તમને ખબર હશે આ કયો એરિયા છે, તો કોમેન્ટ કરજો. એટલે મને અહીંયા ખબર નહીં, એરિયા તો મને નથી ખબર, પણ અહીંયા અસરફીમાં અમે કુલ્ફી ખાવા આવ્યા છીએ. ચલો તમે બધા પણ અમારી સાથે કુલ્ફી ખાવા માટે. દેખાય અસરફીનું બોર્ડ. જમીને પછી કુલ્ફીનો વારો છે. મેં લીધું તો અહીંયા કુલ્ફી કોર્ન. મેં કીધું કંઈ અલગ હોય તો ચલો જોઈએ, પણ કંઈ અલગ નહોતું. મને તો કંઈ સારું લાગ્યું નહીં. ગાઈસ જમી કરીને ઘરે આવી ગયા છીએ, અને હવે આજનું વિડીયો હું એડિટ કરીશ, અને એના પછી તમને કાલ સવાર જોવા મળશે. તો ચલો હવે વિડીયો એડિટિંગ કરી અને સૂઈ જઈએ. તો આજ માટે આટલું જ છે. તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફરી પાછા મળીએ એક નવા વિડીયો સાથે, નવી સવાર સાથે, નવા કંઈક કન્ટેન્ટ સાથે. તો ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય શ્રી કૃષ્ણ.